હવે પછીનું જે શંખ પ્રક્ષાલનનું આસન છે એ કટિવક્રાસન કરીને બતાવું છું। પગ 3 ફૂટ ખોલવાનું છે, હાથ ફેલાવવાનું શોલ્ડર લેવલ પર, ત્યાર પછી એક હાથ શોલ્ડર પર, એક હાથ કમર પર અને પાછળ જોવાનું છે। મેક્સિમમ પાછળ ટ્વિસ્ટ કરવાનું છે, સામે આવવાનું, એ જ પ્રમાણે સાઈડ ચેન્જ કરવાનું, એક હાથ શોલ્ડર પર, એક હાથ પાછળ, અને જેટલું શક્ય હોય એટલું પાછળ જોવાનું છે। સામે આવો ત્યારે ઇન આઉટ, પાછળ જાઓ ત્યારે આઉટ, સામે ઇન આઉટ, 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 ઇન રિલેક્સ। થોડી વાર આંખ બંધ કરવાનું અને જ્યારે પાછળ બેન્ડ કરો ત્યારે મેક્સિમમ તમારું લોઅર બેકમાં પ્રેશર આપવાનું છે અને સહન થાય એટલું પેઇન પણ આપવાનું છે। તો આ છે કટિવક્રાસન।